હેલો એવરીવન, આજે હું વિન્ટર સ્પેશિયલ મેથીના લાડુની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો ચલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો મેં બધી જ સામગ્રી લઈ લીધી છે. તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું, એમાં ઘી ગરમ કરીશું. સૌથી પહેલાં આપણે જે ગુંદર હોય છે એને ફ્રાય કરવાનો છે. 50 ગ્રામ જેટલો મેં ગુંદર લીધો છે. કાચો ના રહે એ રીતે આપણે સરસ એને તળી લઈશું. ગુંદર આપણો સરસ રીતે તળાઈ રહ્યો છે. પાવડર બનાવવામાં તકલીફ ના પડે એ રીતે સરસ એને ફ્રાય કરી લેવો. ચેક કરીને જોઈ લેવું કાચો ના રહે. તો ગુંદર આપણો તળાઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. એકદમ પૂરજો અને ક્રિસ્પી છે. જે લાલ કલરનો ગુંદર આવે છે એ મેં લીધો છે. હવે આપણે બીજી કઢાઈ લઈશું, એમાં ઘી ઉમેરીશું. 100 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે ગુંદરને ક્રશ કરી લઈશું. તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે મેથીનો લોટ લઈશું. મેં 250 ગ્રામ મેથીનો લોટ લીધો છે. કરકરો હોય છે એ લોટ લેવાનો. ધીમા તાપે આપણે સરસ એને કૂક કરીશું. ઘી છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરવાનું. સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે એક કટોરી એટલે કે 100 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈશું. 50 ગ્રામ જેટલો આપણે બેસન લઈશું. આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. તમે આ ના ફાવતું હોય તો ના પણ ઉમેરી શકો છો. મિક્સ કરી લઈશું. લોટ થોડો ડ્રાય થઈ ગયો હોય તો ફરી ઘી કે તેલ તમે ઉમેરી શકો છો. જેમ જેમ કૂક થશે તેમ તેમ ઘી થોડું છૂટું પડશે એટલે સરસ રીતે લોટ શેકાઈ જશે. હવે આપણે મગજતરીના બી લઈશું. કટ કરેલી બદામ લઈશું. ગુંદર જે આપણે ક્રશ કર્યો હતો એ પણ ઉમેરીશું. 250 ગ્રામ મેં ખજૂર લીધા છે. એને બી કાઢી અને મેશ કરી લીધા હતા. એ પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ થોડા પોચા આવે એ ખજૂર લેવાના. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે વસાણું પાવડર જે રેડીમેડ મળે છે એ લઈશું. મેં 50 ગ્રામ જેટલા લીધો છે. કોકોનટ લઈશું. 250 ગ્રામ મેં કોકોનટ પાવડર લીધો છે. સરખે સરખો જ માપ આવશે તો આપણા મેથીના લાડુ વધારે કડવા નહીં લાગે. હવે આપણે એક બીજી કઢાઈ લઈશું. એમાં ગોળ લઈશું. મેં 400 ગ્રામ ગોળ લીધો છે. ધીમા તાપે એને ઓગાળવાનો છે. વધારે કડક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું, એટલે વધારે કૂક કરવાનું નથી. તો ગોળ આપણો ગરમ થઈ રહ્યો છે. હવે આપણે જે મેથીનો પાવડર કૂક કર્યો હતો એમાં ઉમેરી લઈશું. વધારે પડતું ગરમ હોય છે એટલે મિક્સ કરવામાં થોડું ધ્યાન રાખવું.
સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે થોડી વાર આપણે એને ઠંડુ થવા દેવાનું, ત્યારબાદ જ લાડુ બનાવીશું, નહીં તો હાથમાં ગરમ ચોંટી જશે. હવે આપણે ઠંડુ થઈ ગયું છે. હવે તમારે જેવા નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે લઈને લાડુ બનાવવું. તમે મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો. સરસ મજાના આપણા લાડુ રેડી થઈ ગયા છે. જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી ટ્રાય કરશો. થેન્ક યુ.